31 મે એટલે વર્લ્ડ ટોબેકો ડે, એટલે કે વિશ્વ 31 મેના દિવસે તમાકુ નિષેધ દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. ખરેખર આપણે સૌ કોઈએ વિચારવું જોઈએ કે માણસ વ્યસન કરે છે તો એને શું મળે છે? મૃત્યુ મળે છે, રોગો પ્રાપ્ત થાય છે. વ્યસન કરવાથી કંઈ ફાયદો થતો નથી. આવી ઉનાળાની સિઝન હોય તો ખાવી હોય તો માણસે કેરી ખાવી જોઈએ. તમાકુ શા માટે ખાવું જોઈએ? તમાકુ એક ઝેર છે. એમ કહેવાય છે કે ભારતની અંદર 70,000થી વધુ માણસો આ તમાકુ ખાવાના કારણે મૃત્યુને ભેટે છે. માટે આવા વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ. વ્યસનો છે એ આપણા પરિવાર માટે હાનિ કરતા છે, અનેક રોગોનું મૂળ છે. માટે હંમેશા વ્યસન તજે છે એ જ સુખી થાય છે. એમ કહેવાય છે કે ગુજરાતની અંદર 38% પુરુષો વ્યસન કરે છે, મહિલાઓ 10% વ્યસન કરે છે. આ વ્યસનથી આપણને શું પ્રાપ્ત થશે? દુઃખ, દુઃખ અને દુઃખ. એમ કહેવાય છે કે મૃત્યુની સંખ્યા ગણવામાં આવે તો 54 ગણી ખૂન કરતાં પણ વ્યસનની સંખ્યા વધારે છે. આત્મઘાત કરતાં 30 ગણી વધુ વ્યસનોથી મૃત્યુ માણસો વધુ પામે છે. ડાયાબિટીસ કરતાં 18 ગણી અને અકસ્માત કરતાં 12 ગણી વ્યસનો કરવાના કારણે માણસો મૃત્યુ પામે છે. માટે હંમેશા આપણે આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. તમાકુ નિષેધ દિન છે. તમાકુનો ત્યાગ કરવો જોઈએ. આપણે આપણા પરિવારની અંદર જો પુરુષો તમાકુ ખાતા હોય તો એના પુત્રો અને જે પુરુષ હોય એની પત્નીએ પ્રેમથી પુરુષને સમજાવવો જોઈએ કે તમે વ્યસન કરશો, તમારા ગળામાં કેન્સર આવશે તો આપણો પરિવાર બરબાદ થઈ જશે. અને પરિવાર બરબાદ થશે, સૌ દુઃખી થશે. માટે સ્ત્રીઓએ પણ પુરુષને સમજાવવા જોઈએ. અને કોઈ સ્ત્રી વ્યસન કરતી હોય તો પુરુષે એ સ્ત્રીને સમજાવવી જોઈએ. ખાસ કરીને જે પુરુષ વ્યસન કરે છે એમણે પોતાના પુત્રો અને પુત્રીનો વિચાર કરી વ્યસન છોડવા જોઈએ. તો આજે આપણે સંકલ્પ કરીએ, જો વ્યસન કરતા હોય તો તમાકુ આદિ વ્યસન કે ધૂમ્રપાન કરતા હોય એનો ત્યાગ કરીએ અને આપણે આપણા પરિવારને બચાવીએ. શ્રી સ્વામી ભગવાન કહે છે કે વ્યસનોનું સુખ કેવું છે? તો ઝાંઝવાના નીર જેવું છે. એ દેખાય ખરું સુખ પણ પ્રાપ્ત થતું નથી. માટે વ્યસનો તજવા જોઈએ અને ભગવાન ભજવા જોઈએ. જે માણસો નિર્વ્યસની જીવન જીવે છે એ જ સુખી થાય છે. તો આપણે સૌ કોઈ નિર્વ્યસની બનીએ અને બીજાને પણ બનાવીએ.